સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, રાહુ અને કેતુ આમ તો બંને છાયાગ્રહ છે, પરંતુ મનુષ્યના જીવન પર અને તેની કુંડળી પર તેની વ્યાપક અસર થતી હોય છે. ત્યારે રાહુ કેતુને રીઝવવા માટે, શાંત કરવા માટે કેવા ઉપાયો કરવા જોઈએ, તે તમામ વાતો આજે અમે આપને જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, આજે વાત કરી રહ્યા છે રાહુ અને કેતુ બંને ભલે છાયાગ્રહ હોય પણ મનુષ્ય જીવન પર ખૂબ જ અસર કરતા હોય છે. ત્યારે તેને શાંત કરવા માટે કેવા ઉપાયો કરવા જોઈએ, અને સૌપ્રથમ રાહુને જો શાંત કરવો હોય તો કેવા ઉપાય કરવા જોઈએ? જી બિલકુલ. હવે આપણે ત્યાં જોવા જઈએ ને તો રાહુ અને કેતુનો એક તો ભયનો માહોલ વધારે થઈ જાય કે રાહુ ગ્રહ કુંડળીમાં આવ્યો, પરંતુ રાહુ છે ને ઘણીવાર સારા ફળ પણ આપે છે અને પરીક્ષાલક્ષી ફળ પણ આપે છે, ખરાબ ફળ પણ આપે છે. એટલે આપણે ત્યાં રાહુ અને કેતુને છાયાગ્રહ તરીકે ઓળખીએ છીએ, કારણ કે એને આપણે કથા છે કે સમુદ્ર મંથન વખતની કે એને અમૃતનું થોડુંક એક ટીપું ગ્રહણ કર્યું હતું અને શિરોચ્છેદ થયો હતો, એ આપણે કથા આપણે જાણીએ છીએ. હવે આ રાહુ જે છે કુંડળીમાં એ ગ્રહ તરીકે ભ્રમણ કરે છે, અને એ રાહુ અને કેતુ હંમેશા વક્રી ગતિએથી ફરે છે. જેમ કે સૂર્ય અને ચંદ્ર કાયમ માર્ગી અવસ્થામાં હોય છે, એટલે કાયમ સીધા જ ચાલે, અને રાહુ ને કેતુ કાયમ વિપરીત જ ચાલે. એટલે કે આ કુંડળી, બાકી અન્ય ગ્રહ એની અવસ્થા અને ગતિ દરમિયાન વક્રી અને માર્ગી થતા હોય છે. હવે રાહુ ગ્રહની વાત કરીએ કે કુંડળીમાં જોવા જઈએ ને તો રાહુની વિપરીત અવસ્થા જે માણસને ભયભીત કરે છે, એના માટે પણ કેટલાક વિશિષ્ટ યોગ બનતા હોય છે. જેવી રીતે કે રાહુ કુંડળીમાં નીચસ્થ હોય તો એમાં એવું કહેવાય કે રાહુ ધન રાશિમાં નીચસ્થ થાય છે. તદ ઉપરાંત જો એ ગુરુ સાથે હોય તો ગુરુ રાહુનો ચાંડાળ યોગ છે, એટલે ગુરુનું ફળ ઘટાડે છે. તદ ઉપરાંત ચંદ્ર હોય ને તો ગ્રહણ યોગ બનાવે છે, એટલે કે સૂર્ય સાથે હોય તો આત્મબળ પર અસર કરે છે, ચંદ્ર પર હોય તો મનોબળ અસર કરે છે. તેવી જ રીતે જોવા જઈએ ને તો મંગળ સાથે હોય ને તો કોકવાર એમ કહેવાય ને કે દુર્ઘટના યોગ પણ કરે છે, કે ક્યારે આકસ્મિક બનાવ બનાવડાવે ખરા, ક્યારેક વિસ્ફોટક બનાવ પણ કરાવે કે વિસ્ફોટક વાત કરાવે. પરંતુ જ્યારે બુધ સાથે અને શુક્ર સાથે હોય ને ત્યારે કહેવાય છે કે રાહુ એ લોકોનું ફળ વધારી દે છે. એટલે બુધ રાહુ છે ને આમ તો મિત્ર ગણાય છે, જેવી રીતે શુક્ર અને રાહુ. પરંતુ શુક્ર અને રાહુ છે ને માણસને ઘણીવાર એમ કે ને કે ઝાકમ ઝાળ પાછળ વધુ ધકેલે અથવા પ્રેરાબળ કરે તેવું બની શકે. અને શનિ ગ્રહ સાથે આવે ને ત્યારે એમ કહેવાય છે કે એક શાપિત યોગ પણ બને છે, કે કોઈ કર્મનું ફળ તમારે ભોગવવાનું ઇન્ડિકેશન કરે છે. એ જ્યોતિષની ગણિત દ્રષ્ટિએ તમને એક આ સંક્ષિપ્ત વાત કરી. પરંતુ હવે આના રાહુ ગ્રહને શાંતિ માટેના આપણે શાસ્ત્રમાં પણ ઘણા ઉલ્લેખ જોવા મળ્યા છે, વિદ્વાનો પાસેથી પણ ઉલ્લેખ જોવા મળેલા છે. હવે એવી જ રીતે જો વાત કરીએ તો કે રાહુ ગ્રહની નીચ અવસ્થા હોય તો કે એની દશા અંતરદશા વિપરીત ચાલતી હોય કે કંઈ પણ વિપરીત સંજોગો હોય, જો રાહુ ઉચ્ચનો હોય જેમ કે કન્યાનો હોય કે વૃષભનો હોય તો સારા ફળ તો આપે છે, પરંતુ એ સ્થાનનું મહત્વ અગત્યનું છે કે કુંડળીમાં કયા સ્થાન પર છે. હવે રાહુને આપણે પ્રતિકૂળતા ઘટાડવા માટે આપણે એમ કહીએ ને કે શંકર ભગવાનની ભક્તિ આપણને શ્રેષ્ઠ કહી છે. એટલે કે તમે શંકર ભગવાનના મંદિરે જઈ શિવલિંગ પર જળ અભિષેક કરો ને તો સાથે સાથે શિવલિંગ પાસે જે સર્પ હોય છે, જે શંકર ભગવાનનું આભૂષણ પણ કહેવાય છે, એના પર પણ તમે જળનો અભિષેક કરો ને તો એનાથી તમારે આ રાહુકૃત પીડામાંથી રાહત થાય છે ખરું. તદ ઉપરાંત કેટલાક વિશિષ્ટ પાઠ પણ આપણે ત્યાં જોવા મળે છે, જેમ કે રાહુના કંઈ પણ પ્રકારના બીજ મંત્ર છે, તાંત્રિક મંત્ર છે, કે રાહુના કવચ છે, કે ઘણીવાર તંત્રશાસ્ત્રમાં વિશિષ્ટ દેવ દેવીની પૂજા પણ માર્ગદર્શન મુજબ કરવામાં આવે ને તો પણ તમને આ પીડામાંથી રાહત થાય તેવું કહી શકાય ખરું. તદ ઉપરાંત આપણે એમ કહેવાય કે રાહુની શાંતિ માટે આપણે એમ પણ કહેવાય કે બુધવારનો દિવસ છે કે શનિવારના દિવસે છે, ફણગાવેલા મગ હોય
એ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે આપો ને તો પણ રાહુની કૃપા થાય છે તેવું આપણે કહી શકાય ખરું. એકાદ નાની વાટકી જેટલા આપો તો એ વધુ ઈચ્છનીય છે. તદુપરાંત એવું કહેવાય કે કાળા કલરના કપડાં છે કે ઊનનું કોઈ વસ્ત્ર છે એ પણ ક્યારેક કોઈને તમે આપો ને તો પણ તમારી આ વિપરીત અવસ્થામાં થોડીક રાહત મળે તેવા સંજોગો બની શકે છે. રાહુ માટે એક વિશિષ્ટ ભક્તિ એવું પણ ગણવામાં આવે છે કે જો ભૈરવજીની ભક્તિ કરવામાં આવે ને તો પણ રાહુ ગ્રહની પીડા નિયંત્રણમાં થાય છે તેવું પણ વિદ્વાનો માર્ગદર્શનમાં આપે છે. તદુપરાંત ઘણીવાર લોકો હનુમાનજીની પણ ભક્તિ કરતા હોય છે. એમાં પણ હનુમાનજીની ભક્તિમાં તો હનુમાનજીના મંત્ર સિવાય પણ હનુમાન ચાલીસાના પાઠ છે, બજરંગ બાલી પાઠ છે, બજરંગ બાણના, તેમજ હનુમાન જંજીરાના પાઠ જે ત્વરિત ફળ આપે તેવું કહેવાય છે. એટલે આ હનુમાન જંજીરાના ફળ પણ તમને જો અનુકૂળ હોય ને તો એ પાઠ કરવાથી એની ફળની સ્તુતિ તમને સારી રીતે મળી શકે છે. તેવી જ રીતે આપણે રાહુ ગ્રહ માટે પણ વિશિષ્ટ સમયમાં માર્ગદર્શન મુજબ પૂજન કરવામાં આવે ને ત્યારે પણ એનું ફળ વિશિષ્ટ મળે છે. આપણે ત્યાં ઘણીવાર માર્ગદર્શન આપવામાં આવે છે જ્યોતિષની રીતે, અને ઘણીવાર તંત્રશાસ્ત્રના નિષ્ણાંતો પણ માર્ગદર્શન આપે છે. એમાં પણ ક્યારેક કોઈ રાહુના ચોઘડિયામાં અથવા રાહુ કાળમાં રાહુના એ લોકો દ્વારા આપવામાં આવેલા જાપ કરવામાં આવે અને એ વસ્તુનું દાન કરવામાં આવે ને તો પણ રાહુની સારી કૃપા થાય તેવું આપણને કહી શકીએ. રાહુને કેવી રીતે રીઝવવો તેના તો તમે ઉપાયો જણાવ્યા, પરંતુ કેતુને જો રીઝવવા હોય, તેમનાથી જો સારું ફળ મેળવવું હોય તો કયા ઉપાયો કરવા જોઈએ? કેતુ ગ્રહ જે છે ને એ પણ એમ કહેવાય કે રાહુ ગ્રહથી 180 અંતરે, એટલે બરોબર સામે એનું ભ્રમણ હોય છે, એ પણ વિપરીતમાં. જેમ કે એમ કહેવાય કે રાહુ આપણે ધન રાશિમાં નીચસ્થ હોય ને ત્યારે કેતુ મિથુન રાશિમાં જ હોય ત્યારે પણ એ નીચસ્થ જ બને છે. એટલે કુંડળીમાં એ સામસામી જ કાયમ હોય છે. એટલે એ રીતે એની ફળશ્રુતિ અને એનું ગણિત આપણે જોતા હોઈએ છીએ. કેતુ ગ્રહ એમ પણ કહેવાય એ મોક્ષનો કારક પણ છે અને આધ્યાત્મિકતાનો પણ કારક છે. કારણ કે કેતુનું જે છે ને વિચાર અને કાર્ય પદ્ધતિ રાહુ કરતા પણ થોડીક જુદી પડે છે. ઘણા વિદ્વાનો એમ પણ કહેતા હોય છે કે જો મીન રાશિનો કુંડળીમાં 12મા સ્થાનમાં જો કેતુ હોય ને તો સમજો એ તમને સદગતિ કે મોક્ષ આપે છે. છતાં પણ કેટલાક વિદ્વાનો કહે છે કે 12મો કેતુ તમને લાંબા ગાળે ખૂબ જ આધ્યાત્મિક જીવન આપી અને તમને સારું ફળ આપતા હોય છે. એટલે કેતુ ઘણીવાર સારું ફળ પણ આપે છે અને કોઈક વિપરીત પણ આપે છે. એની દશા, અંતરદશા અથવા અન્ય ગ્રહોની જેમ રાહુની જેમ જ ગુરુ સાથે યુતિ કરે ત્યારે પણ એ ચાંડાળ યોગ જેવું, પણ એ રાહુ જેવો ચાંડાળ યોગ ના કહેવાય. એ થોડોક આધ્યાત્મિકતા અને જડતા, જિદ્દી જેવું ફળ આપે. તેવી જ રીતે સૂર્ય અને ચંદ્ર સાથે આવે તો ગ્રહણ યોગ બને, શનિ સાથે આવે ત્યારે, મંગળ સાથે આવે ત્યારે, હા બુધ સાથે આવે ને ત્યારે બુધના ડાપણમાં ઘણીવાર છેડછાડ કરતો જોવા મળે છે. તેવી જ રીતે શુક્ર સાથે આવે ને તો ક્યારેક શુક્રનું ફળમાં પણ એ થોડુંક ન્યુટ્રલાઇઝ કરે છે એવું પણ ઘણા વિદ્વાનો કહેતા હોય છે. એટલે કે રાહુ કરતા કેતુ એની ગણતરી વિદ્વાનો અન્ય રીતે પણ સમજાવતા હોય છે. હમણાં જ આપણે કીધું કે રાહુ આધ્યાત્મિકતા તરફ પણ રહી જાય છે. હવે રાહુની પ્રતિકૂળતા જો તમારે નિયંત્રણમાં કરવાની હોય ને તો ગણપતિ દાદાની ભક્તિ કરવી એ લોકો શ્રેષ્ઠ કહે છે. એટલે મંગળવારના દિવસે જો ગણપતિ દાદાના મંદિરે સફેદ તલની રેવડી એકાદ દાણો પ્રસાદ અર્પણ કરી ગણપતિ દાદાનું નામ સ્મરણ કરો ને એ પણ ઉત્તમ ગણાય છે. તદુપરાંત ઘણા લોકો એમ કે છે કે ગુરુવારના દિવસે પણ જો તમે કેતુ ગ્રહના કોઈ વિશિષ્ટ જાપ કરો ને તો પણ તમને એનું ફળ સારું આપે છે. તમારું નકારાત્મકતા ઘટી જાય છે. અને એના માટે કેવું કહેવાય છે કે યોગ્ય દાન સફેદ તલનું કે એની કોઈ પણ પ્રકારની વાનગી તમે કોઈને જરૂરિયાતમંદને તમે આપો ને તો પણ કેતુ ગ્રહની પીડા એ ઓછી થાય છે તેવું કહેવાય. ઊની વસ્ત્ર પણ કેતુ માટે ઘણા લોકો ધ્યાનમાં આપતા જોવા મળતા હોય છે. એટલે આ પ્રકારનું આપણે દાન
અને ભક્તિ કરવા માટે વિશેષ મહત્વ ગણતા હોય છે. ગણપતિના વિશિષ્ટ મંત્ર કેતુગ્રહની શાંતિ માટે ખૂબ જ અગત્ય ગણાય છે. તદુપરાંત એવું કહેવાય છે કે જેને લસણીઓ એટલે કેતુનો જે નંગ આવે છે એ નંગ જો ધારણ કરવામાં આવે અને એના પર જાપ દ્વારા અનુકૂળતા આવે, હા, નંગ ધારણ કરતા પહેલા એ નંગ પહેરો કે ના પહેરો એનું માર્ગદર્શન લેવું હિતાવહ છે. તો પણ તમારા જીવનમાં સારા ફળની પ્રાપ્તિ થાય, આકસ્મિક રીતે પણ સારી પ્રાપ્તિ થાય તેવું આપણે કહી શકાય ખરા. એટલે કે કેતુના ગ્રહનું નંગ પહેરવાનું ઘણા લોકો વધુ અનુકૂળ સમજે છે કે એ લોકોને આકસ્મિક ફળ મળી જતા હોય છે. તદુપરાંત આપણે કેતુ ગ્રહ માટે એટલું પણ કહેવાય છે કે કેતુ ગ્રહ માટે તમે ચોક્કસ સમયમાં તમે કેતુ ગ્રહના કોઈ પણ પ્રકારના જાપ, બીજ મંત્ર છે, તાંત્રિક મંત્ર છે, એ જપો એ વધુ સારું છે. તંત્ર શાસ્ત્રમાં પણ એવું કહેવાય છે કે વિશિષ્ટ દેવીની સાધના કરવાથી કેતુ ગ્રહની જે પીડા હોય ને એ પીડા રાહત થાય છે તેવું આપણે કહી શકાય. પરંતુ એના માટે માર્ગદર્શન હોવું જરૂરી છે. એટલે તમારા માટે કેવા સંજોગો છે, કેવી અનુકૂળતા છે, જો એને આધારે તમે ભક્તિનું માધ્યમ નક્કી કરો ને તો કેતુ ગ્રહની પ્રતિકૂળતા તો ઓછી થાય છે તેવું કહી શકાય. સાધારણ રીતે લોકો કેતુ ગ્રહના જાપ કરતા હોય છે અને કેતુનો નંગ પણ પહેરતા હોય છે. પરંતુ આ નંગ જે છે એ સામાન્ય રીતે તો અનુકૂળ આવે એવો હોય છે. પરંતુ ઘણીવાર શું કરે છે લોકો, કેતુનું નંગ લાવી ઘરમાં કોઈ નાના સરખી ડબ્બીમાં કે વાસણમાં એ નંગનું કાયમ પૂજા કરે છે અને ત્યાં ગણપતિના પાઠ કરે છે. કહેવાય છે કે એ નંગને તમે ગણપતિના પાઠ કાયમ કરો ને તો પણ એ તમને કહેવાય છે કે પ્રભાવિત થઈને પણ સારા ફળ આપે છે. કારણ કે એ પાઠ કરવાથી એ લસણિયામાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે ને એ ઉર્જા સામેની વ્યક્તિને પડે છે. એટલે એના માટે જે કેતુને લગતી નકારાત્મકતા હોય ને એ ઓછી થાય છે. એટલે આ પ્રકારની ભક્તિ, એટલે ઘણીવાર વિદ્વાનો પોતાના માર્ગદર્શન હેઠળ પણ ભક્તિનું માર્ગદર્શન આપતા હોય છે. સામાન્ય રીતે લોકો ગણપતિનું પૂજન કરતા હોય છે, વિવિધ આરાધના કરતા હોય છે. હવે એના માટે પણ તમે સ્થાનિક માર્ગદર્શન લોશો ને તો તમને આનું વધુ વિગતે જાણકારી મળે. કેતુ ગ્રહના મંત્ર જોવા જઈએ ને તો એના બીજ મંત્ર અમે બોલવાના તો સરળ તો છે જ. તો એ બીજ મંત્રની એક માળા તમે અઠવાડિયામાં એકવાર કે પછી મંગળવારના દિવસે કે અઠવાડિયામાં 2 વારે તો ગુરુવારના દિવસે પણ જો તમે જાપમાં ઉપયોગમાં કરો ને તો પણ તમને જો અનિષ્ટ ફળ કેતુ દ્વારા મળતું હોય ને એમાં રાહત થાય છે. એટલે કેતુની અવસ્થા કુંડળીમાં શું છે અને એનું વર્તમાન ભ્રમણને આધારે વર્તમાન સ્થિતિ શું છે એનું એક ગણિત ગણી અને માર્ગદર્શન મુજબ ફળ કરો ને એ વધુ અગત્યનું બની શકે છે. કારણ કે કોઈ પણ ગ્રહ હોય ને એ કાયમ ખરાબ ફળ આપે એ જરૂરી હોતું નથી. એટલે એના ગણિત અને કુંડળીના આધારે એના ફળની સ્તુતિ થતી હોય છે. અને એના માટે આપણા શાસ્ત્રમાં અને વિદ્વાનો પાસેથી એની પીડામાંથી રાહત મેળવવા માટે પણ આપણને યોગ્ય માર્ગદર્શન મળતું હોય છે. માટે જ આપણે જો કેતુ હોય કે રાહુ હોય એનું યોગ્ય માર્ગદર્શન સાથે ભક્તિ કરીએ ને તો આપણે પીડામાંથી રાહત તો મળતી હોય છે. હેમેલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને રાહુ કેતુની શાંતિ માટેના જે ઉપાયો છે તે જણાવ્યા તે માટે આપનો આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.